ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. હંમેશા બીજાઓનું ભલું કરવાને માટે ટેવ પાડીએ નહીં, બીજાઓને માટે પ્રાર્થના કરવાની ટેવ પાડીએ. અઘરું છે, પણ આપણા ઈશ્વરની આજ્ઞાઓ છે. નહીં તો પછી આપણે પણ એ હરોળમાં આવી જઈશું કે તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો, હું જે કહું છું એ તો તમે કરતા નથી. નહીં, અને માટે આ સમયોમાં જે બાબતો પ્રભુ કહે છે, શીખવાડે છે, કરવાનું આપણે છે, આજ્ઞા પાલન કરવાની છે, એ બાબતોને આપણે વિશેષ નોંધમાં લઈએ. હાલેલુયા. ઘણી વાર અઘરું હોય છે કે તમે કરવા માંગતા હો, કોઈ પ્રત્યે ગુસ્સો નહીં કરવો હવે, કે કોઈ પ્રત્યે હવે આ પ્રમાણે હું નહીં કરું, પણ તેમ છતાંય જાણે શેતાન તો તમને ઉકસાવતો હોય નહીં, અને એક પછી એક એવી ઘણી વાર બાબતો બનતી હોય જેના લીધે વધારે ગુસ્સો ચડે નહીં. પણ વાલા મિત્રો, શેતાનનું કામ છે ઉકસાવવાનું. શેતાનનું કામ છે સારી જગ્યાએથી તમને દૂર કરવા. શેતાનનું કામ છે કે જે બી પડ્યા છે એની નીચે પથરા મૂકી દે, જમીનથી એને દૂર કરે, ચિંતાઓ નાખીને કે આગળ ન વધી શકે માટે જગતના લોભ લાલચો દેખાડીને. ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી રીતે શેતાન આપણને પ્રભુ સાથે જોડાતા દૂર રાખે છે. તમે પ્રાર્થના કરવા જ બેસતા હોય અને એવા સમયે જ કંઈક એવી બાબતો બનવાની શરૂઆત થાય. ઘણીવાર આસપાસના વિસ્તારોમાં અચાનક જગતનું સંગીત શરૂ થઈ જાય, કે અચાનક કંઈક એવો વિચાર મગજમાં આવી જાય કે જે આપણા માટે એ દુઃખદ પ્રસંગ હોય, બનાવ હોય, એના લીધે જે આપણી એકાગ્રતા હોય પ્રભુની સાથે, પ્રભુની આગળ નમીને તેમનું ભજન કરવાનું, સ્તુતિ કરવાની, અને આ સમયમાં પ્રભુની સાથે જાણે કાઢવાની જે તક આપણને મળી હતી એ આપણા હાથમાંથી સરી જાય છે. તમારા બધાનો એ અનુભવ હશે, મારો પણ છે, કે જ્યારે હું આ રેકોર્ડિંગ કરવા માટે આવું છું, સવારમાં આ રૂમમાં, પ્રાર્થના રૂમમાં પ્રવેશ કરું છું, તો હું ઘણી વાર કહું છું ને કે મારી પરિસ્થિતિ મગજની એવી નથી હોતી કે હું બોલી શકું. ઘણીવાર પરિસ્થિતિઓ, નાની મોટી એવી બાબતો, એવી વિરોધી બાબતો, એવી નુકસાન કરતી બાબતો, અને જ્યારે પોતાના તરફથી, પોતાના લોક તરફથી જ્યારે આપણને દુઃખ પહોંચે ત્યારે આપણને એમ થાય નહીં કે આ સારું ન હોવું જોઈએ. પણ તેમ છતાં પણ જ્યારે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા નામમાં, પ્રભુ તમે જે લોકો સુધી વાત કરવા માંગો છો એ જ શબ્દ તમે આ ઓડિયોમાં મોકલો. અને ક્યારેક મેં એવા કેટલાય ઓડિયો ડિલીટ કર્યા છે જ્યારે એમાં મને એવું લાગે કે કદાચ મારો ગુસ્સો છે, અથવા મારી બાબત હું એ કરવા માગું છું, અથવા કોઈનો ન્યાય કરવા માગું છું, અથવા કોઈના પ્રત્યે મને મારો ગુસ્સો બહાર દેખાઈ રહ્યો છે, હું એને ડિલીટ કરી નાખું છું. એટલે તમે જાણો છો એમ કે હું કોઈ બાબત તૈયારી કરીને નથી રાખતો, ફક્ત પવિત્ર આત્માની દોરવણી અને ઈશ્વરની દોરવણીની માટે રાહ જોઈને તેમની આગળ નમી જવાનું. પ્રેઝ ધ લોર્ડ. એટલે કોઈના માટે વિચારેલું કદી નથી હોતું. કોઈક વિચારે કે આ મને કહેવામાં આવી રહ્યું છે, કે મારા પ્રત્યે ભડાસ કાઢવામાં આવી છે, તો મારી સાથે દુશ્મની કરીને જે છે એની બાબત વિશે બોલવામાં આવી રહ્યું છે. પણ વાલા મિત્ર, એ સદંતર એ બાબતો ઓડિયોથી દૂર છે.
કેમ કે આ ઈશ્વરનું કામ છે. હાલેલુયા. જગતમાં જે છે, જગતના લોકોને તે ભમાવી શકે છે, પણ ઈશ્વરના લોકોને કોઈ ભમાવી શકતો નથી. જેમને પ્રભુએ પસંદ કર્યા છે, જે મારા છે, પ્રભુ કહે છે ને, એને કોઈ મારી પાસેથી લઈ શકતો નથી. અને એવા તમે અને હું પ્રભુની આગળ નમ્યા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને દરેક એવી બાબતોમાં મજબૂત બનીએ. અને મજબૂત બનવાની પણ બહુ જરૂર છે. ઘણા લોકો બહુ ઇમોશનલ, નહીં, હું પણ ઇમોશનલ છું. ઘણી વાર એવી વાત ચાલતી હોય અથવા એવું બોલાતું હોય તો આંખમાંથી પાણી આવી જાય, નહીં? પણ મારા મિત્રો, પ્રભુની પાસે મદદ માગીએ. પહેલાં તો જરાય નહોતું બોલાતું એવી પરિસ્થિતિમાં. હવે ક્યારેક ક્યારેક એવું થાય છે, પણ હું હંમેશા પ્રાર્થના કરું છું, પ્રભુ એવું ન થવું જોઈએ મારા માટે, કેમ કે હું તમારા માટે ઊભો છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે આપણે તેમના બાળકો તરીકે વધારે મજબૂત બનીએ. અને ત્યારે જેમ કહેવામાં આવ્યું છે, જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે. પણ સારા સમયમાં વિશ્વાસ કરવો એ બહુ સહેલો છે, પણ નકારાત્મક સમયમાં જ્યારે આપણે વિશ્વાસ કરવાનો છે એ ઘણીવાર અઘરું લાગે. જ્યારે ઢાળ ચડવાનો હોય, નહીં? ઢાળ ચડવાનું મુશ્કેલ પડે. ઉતરવાનું હોય તો જલ્દી આપણે ઉતરી જઈએ, પણ જ્યારે આપણી વિરોધની બાબતમાં આગળ વધવાનું હોય ત્યારે તકલીફ લાગે, મુશ્કેલીઓ પણ લાગે. પણ વાલા મિત્રો, તમે જુઓ તો ગીત શાસ્ત્રમાં એવા ચઢાવને માટે ગીતો લખેલા છે, ને 121 નંબરનું ગીત જે છે ભજન સંગ્રહની અંદર, એમાં પણ ત્યાં ઉપર ચડવાને માટે નહીં, બધા જ્યારે પ્રભુ મંદિરમાં જતા ત્યારે પ્રભુ મંદિરો પર્વતોની ટોચ પર રાખવામાં આવતા હતા. અને આપણે જોઈએ છીએ કે જે પહેલું જ વાક્ય છે 121નું, નહીં, કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે છે? અને જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. ઊંચી જોવાથી એ આકાશ પણ દેખાય છે એ જગ્યાથી, અને પ્રભુનું મંદિર પણ બતાવે છે કે આ એ જગ્યા છે જે આ પ્રાર્થના કે છે, આ ઈશ્વર છે જેનું આપણે ભજન કરીએ છીએ. તે આપણને સંભાળશે, એ આપણને બચાવશે. અને સમય દરમિયાન ઘણા બધા લોકો એ મુસાફરી કરતા હતા અને એકબીજાને બળ મળે, હિંમત મળે, જુસ્સો મળે, બધા પોઝિટિવ રહે, કોઈ થાકી ના જાય, કોઈ નિરાશ ના થાય, એના માટે આ બધા ગીતો ગાવામાં આવતા હતા. અને માટે જ હું તમને કહેવા માંગુ છું કે તમારી દરેક દુઃખદાયક પરિસ્થિતિમાં ભલે તમારો અવાજ ગમે તેવો રહ્યો, પ્રભુ તો તમારા હૃદયની લાગણી તરફ જુએ છે, હૃદયના પ્રેમ તરફ જુએ છે, તમારી અરસ તરફ જુએ છે. એક નાનું ગીત આપણી પ્રાર્થના પહેલાં જરૂર ગાઈએ, બાઇબલ વાંચીએ, નાનું ગીત ગાઈએ અને પ્રાર્થના કરીએ. હાલેલુયા. ઘણીવાર પ્રભુની પાસે જવાની પદ્ધતિમાં આપણે વધારે સ્ટ્રોંગ બનીશું, વધારે મજબૂત બનીશું, અને પ્રભુ તમને અને મને ખચિત એમાં સફળતા પાવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો, જેમ પ્રભુએ દિવસે આપણને સંભાળ્યા છે, આપણી અરજો સાંભળી અને સાંજની વેળામાં લઈને આવ્યા છે, એમ પ્રભુ એ જ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ કે પ્રભુ આપણી સાથે છે, આપણી સહાય કરનાર છે, મદદ કરનાર છે. તેમણે આપણું કષ્ટ જોયું છે, હાલેલુયા, ખચી જ જોયું છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે દેવ હવે જાણે છે આપણા વિશે, ત્યારે આપણે બીવાની, ગભરાવાની હવે જરૂર નથી. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર પ્રભુ તમારું ભજન કરવાના માટે સાંજના સમયમાં તમે અમને આ સુંદર તક આપી છે, ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. અમે આભાર સ્તુતિ કરતા, તમને ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ, તમારા ચરણોમાં
નમી જઈએ છીએ. અને પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ, દિવસની વેળામાં તમે મારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાત પૂરી પાડી. અને પ્રભુ દરેક રીતે પ્રભુ, દરેક સમય, દરેક સંજોગોમાં તમે અમારી સાથે રહ્યા છો. અને પ્રભુ અમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપ્યા, અમને તંદુરસ્ત રાખ્યા. પ્રભુ અમે તમારું ભજન કરી શક્યા. અને પ્રભુ એથી વિશેષ પ્રભુ અમે બધા જ જીવતાઓની ભૂમિ પર છે પ્રભુ, અમારા કુટુંબ અને અમારા પરિવાર સાથે છે, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. સાધના સમયમાં એ વિશ્વાસ કરીએ છીએ તમે સર્વ દુઃખથી અમારું રક્ષણ કરવાના છો. તમે અમારા આત્માની, અમારા શરીરની, અમારા કુટુંબની ખચિત રક્ષા કરવાના છો પ્રભુ. જેમ ગીત શાસ્ત્ર ના પુસ્તકમાં જેમ ગીત શાસ્ત્રના પુસ્તક 121 અને 7 લખવામાં આવ્યું છે પ્રભુ, એમ પ્રભુ સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. અને પ્રભુ એમ અમે વિશ્વાસ કરતા વિશ્વાસીઓ તરીકે પ્રભુ તમારી સમક્ષ નમી જતા પ્રભુ આજના દિવસમાં આગળ વધીએ છીએ પ્રભુ, સાંજના સમયમાં આગળ વધીએ છીએ પ્રભુ. અને પ્રભુ જેઓ તમને અરજ કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, તમારું ભજન કરી રહ્યા છે પ્રભુ, તમારી સ્તુતિ કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે, એ સર્વ પર તમારી મોટી દયા અને કૃપા અને કરુણા કરો પ્રભુ. પ્રભુ અમે જાણીએ છીએ તમે અમને કદી મૂકી દેતા નથી, તમે અમારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. અને માટે પ્રભુ આજે સાંજે પણ પ્રભુ એ વિશ્વાસ સાથે તમારી આગળ નમી જઈએ છે. અને દરેક જે લોકો પ્રભુ હમણાં તમને મળવાને માટે આવ્યા છે તમારી સમક્ષ છે પ્રભુ, એ સગળા લોકો માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારી દયા થવા દો, તમારી કૃપા થવા દો, અને તમે તેમની સંભાળ લો, તમે તેમની કાળજી લો. અને ખાસ પ્રભુ જે બાબતોને લઈને પ્રભુ તેમની આંખમાંથી આંસુઓ સરી પડ્યા છે, જેના લીધે તેઓ તમને વિનંતી કરી રહ્યા છે, બચાવને માટે પોકાર કરી રહ્યા છે, રક્ષણને માટે હાક મારી રહ્યા છે. હા પ્રભુ, રક્ષણને માટે હાક મારી રહ્યા છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સગળા લોકો માટે તમે અમારી પ્રાર્થના સાંભળો. તેમની આંખના આંસુને તમે લૂછી નાખો પ્રભુ, તેમના શોકને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. અને જે વાના ખૂટી રહ્યા છે, જે વાનાની જરૂરિયાતો છે પ્રભુ, એ બધું જ તમારા નામમાં તેઓ પ્રાપ્ત કરે એવું થવા. હા દયાળુ પ્રભુ, દરેક એવા લોકો જે પોતાનું દુઃખ તમને જણાવી રહ્યા છે, જરૂરિયાતો જણાવી રહ્યા છે, મદદને માટે હાથ મારી રહ્યા છે પ્રભુ, દરેકના તમે મદદગાર બનજો, સહાયક બનજો પ્રભુ. અને પ્રભુ એમની પ્રાર્થનાઓના ઉત્તર તમે બનજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માદા છે તેમને સાજા કરજો, જેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે એમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો. જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો. દરેકના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેમના બિઝનેસને પણ પ્રભુ આશીર્વાદિત કરજો, તેમની સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરજો, IELTSના બેન્ડ આપજો. દેશ વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ જે આપવામાં આવી રહી છે પ્રભુ, એ પરીક્ષામાં તમે તમારા બાળકોને પાસ કરજો. અને ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો પરમેશ્વર પિતા પુષ્કળ દુઃખી છે, નિરાશ છે, અનાથ છે પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો, ઘરડાઓ પ્રભુ, એકલા મૂકી દેવામાં આવેલા, ઘરડા ઘરમાં રહેતા લોકો,
છોડી દેવામાં આવેલા લોકો પ્રભુ બધાની સાથે રહેજો પ્રભુ. એમને આ દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી નીકળવા નામોને તમે દૂર કરજો. છેલ્લી બાબત જે મિનિસ્ટ્રીમાં અમે માંગી છે એ પૂરી પાડજો પ્રભુ. પ્રભુ અમારો એક જરિયો અને સ્ત્રોત બનજો, જેથી કરીને પ્રભુ પિતા જે અડચણો મુશ્કેલીઓ પ્રભુ અમારી સમક્ષ છે એમાંથી અમે બહુ સારી રીતના બહાર નીકળીએ પ્રભુ પિતા. અને પ્રભુ અમને નવા નવા તાલંતોથી ભરી દો પ્રભુ પિતા. નવા નવા રસ્તાઓ પર સુવાર્તા માટે માર્ગ ખોલો. જે ગુમાવી છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે અમે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દેજો પ્રભુ. મારા સતાવનારાના મન બદલજો અને દરેક સેવક અને સેવિકાનું તમે રક્ષણ કરજો. તેમના પ્રભુ મંદિરોનું રક્ષણ કરજો, તેમના બાળકોનું, તેમના કુટુંબનું પણ તમે રક્ષણ કરજો. જેઓ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરી રહ્યા છે પ્રભુ, એ સર્વ માટે પ્રભુ તમે આશીર્વાદના રસ્તાઓ ખુલ્લા કરજો. તમે તેમનો બચાવ કરજો અને પ્રભુ તેમના ઘરોનું ભરણ પોષણ કરજો. નાની મોટી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો. ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરતી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.